टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર જે અકસ્માત થયો હતો એ કેસમાં હવે પોલીસ સામે પણ ઇન્ક્વાયરી કરવામાં આવશે। ફરજ પર બેદરકારીને લઈને પોલીસકર્મી સામે ઇન્ક્વાયરી શરૂ થઈ છે। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસકર્મી વિરુદ્ધ ઇન્ક્વાયરી શરૂ કરાઈ છે। અકસ્માતના ઘટના સ્થળે મોડું પહોંચવા, એફએસએલની તપાસમાં બેદરકારી, ફરિયાદ નોંધવામાં મોડું કરવા બાબતે ઇન્ક્વાયરી શરૂ કરાઈ છે। આરોપીને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ જાહેર કરવા બાબતે પણ ઇન્ક્વાયરી કરવામાં આવશે। ટ્રાફિક વેસ્ટ ડીસીપી નીતા દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે। ઇન્ક્વાયરીમાં બેદરકારી સામે આવશે તો પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, હવે આ કેસ છે જે બોપલ આંબલીવાળો, જેમાં ઓડી ગાડી અકસ્માત સર્જ્યો હતો, હવે પોલીસ કર્મી સામે ઇન્ક્વાયરી શરૂ થઈ છે। શું વિગતો મળી રહી છે લેટેસ્ટ? બોપલ આંબલી રોડ પર જે આ ઓડી કાર ચાલક રિમ્પલ પંચાલે જે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ જે પોલીસ જે સમયે પહોંચતી હોય છે તેને ફરજ પર બેદરકારીને લઈને એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મી વિરુદ્ધ ઇન્ક્વાયરી જે છે તે સોંપવામાં આવી છે, જેમાં ટ્રાફિક વેસ્ટ ડીસીપી નીતા દેસાઈએ તપાસના આદેશ આપવામાં આવે છે। જે અકસ્માતના ઘટના સ્થળે મોડું પહોંચવા બદલ સાથે જે એફએસએલની તપાસમાં પણ જે મોડું થયું હતું તે તમામ બેદરકારીને લઈને હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ ફરિયાદ નોંધવામાં પણ મોડું કરવામાં આવ્યું અને આરોપીને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ જાહેર થવા બાબતે આ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી કે સીધા જ પોલીસની હાજરીમાં મીડિયાએ કઈ રીતના તેમની સાથે પ્રશ્ન કરી અને તેની સાથે સવાલો પૂછ્યા છે। એટલે હાલ ઇન્ક્વાયરીમાં જે બેદરકારી સામે આવશે તો જે પોલીસ કર્મીને સસ્પેન્ડ છે તે કરવામાં આવશે અને અત્યારે હાલ ટ્રાફિક વિભાગના ડીસીપી નીતા દેસાઈ દ્વારા આ તપાસના આદેશ આપતા જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।